આવનારી પેઢી આની કિંમત કરોડો રૂપિયા ખર્ચીને ચૂકવી નથી શકવાની અને આવનારી પેઢી આની કિંમત ચૂકવશે, નુકસાન ભોગવીને ચૂકવશે. વૈજ્ઞાનિકોના સર્વેક્ષણ પ્રમાણે આજના વાતાવરણને સમતોલ બનાવવા માટે 1,00,000 કરોડ વૃક્ષોની આ દુનિયામાં જરૂર છે, ત્યારે વાતાવરણ સમતોલ થાય. આટલું કોઈ એક વ્યક્તિ આને કવર કરી શકે, આને પૂર્તિ કરી શકે એવું ન થઈ. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ જાગૃતિનો હતો, પણ શરૂઆતનું કામ કરતા થયું કે ખાલી પર્યાવરણ જાગૃતિ નહીં, લોકહિતના થઈ શકે તેટલા તમામ કાર્યો આપણે કરવા જોઈએ. આપણી યથાશક્તિ મુજબ આપણે કરવા જોઈએ અને તે કરીએ છીએ અને આવનારા સમયમાં પણ કરશું. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ આને અનુસંધાને તેના લોગોનું મુખ્ય સ્લોગન સેવા અસ્માકમ ધર્મ રાખ્યું છે. સેવા અસ્માકમ ધર્મ એટલે કે સેવા અમારો પરમ ધર્મ છે. વિજ્ઞાને મનુષ્યના જીવનમાં અનેક ક્રાંતિ સર્જી છે, પરંતુ 21મી સદીમાં પ્રવેશી ચૂકેલા માણસ માટે અનેક સમસ્યાઓ સર્જાતી જાય છે. તેમાંની એક ગંભીર સમસ્યા સર્જાતી જાય છે, જેનું આવનારા સમયમાં એને ખરાબ પરિણામ ભોગવવાનું છે. તે સમસ્યા છે પર્યાવરણ. પર્યાવરણ એ કુદરતની આપેલી અમૂલ્ય ભેટ છે, પરંતુ માણસોનું આના તરફ બહુ ધ્યાન ઓછું છે. જ્યારે ધ્યાન જવાનું છે ત્યારે બહુ મોડું થઈ જવાનું છે અને આવનારી પેઢી આની કિંમત કરોડો રૂપિયા ખર્ચીને ચૂકવી નથી શકવાની અને આવનારી પેઢી આની કિંમત ચૂકવશે, નુકસાન ભોગવીને ચૂકવશે. વૈજ્ઞાનિકોના સર્વેક્ષણ પ્રમાણે આજના વાતાવરણને સમતોલ બનાવવા માટે 1,00,000 કરોડ વૃક્ષોની આ દુનિયામાં જરૂર છે, ત્યારે વાતાવરણ સમતોલ થાય. આટલું કોઈ એક વ્યક્તિ આને કવર કરી શકે, આને પૂર્તિ કરી શકે એવું ન થઈ શકે. આના માટે બધાએ મળીને સંપૂર્ણ પ્રયાસ કરવો જોઈએ. મહાભારતમાં જે દ્રૌપદીનું ચીરહરણ વખતે શ્રી કૃષ્ણ ભગવાને તેના ચીર પૂર્યા, તેવી જ રીતે આજે આ ધરતી રૂપી દ્રૌપદીનું ચીરહરણ થાય ત્યારે તેનું રક્ષણ કરવા વાળું દુનિયામાં કોઈ નથી. આજે પણ ભીષ્મ પિતામહ અને દ્રોણ જેવા જે માણસો છે તે ચૂપ રહી જોવે છે, જે આવનારા સમયને ભોગવશે અને આવનારી પેઢીના નુકસાનનો વારસો આપીને જવાના છે. પણ અંગ્રેજીમાં એક કહેવત છે, કોઈ પણ ભૂલને સુધારી લેવા માટે કોઈ સમય મોડો નથી હોતો, હજી સમય છે. આને અનુસંધાને પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોકડી ગામમાં આવનારા સમયે એક હેલ્પલાઇન નંબર ઇસ્યુ કરવામાં આવશે. આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવાથી કોઈ પણ ઘરે વૃક્ષની હોમ ડિલિવરી આપવામાં આવશે, વૃક્ષારોપણ કરી આપવામાં આવશે. માણસની મુખ્ય જવાબદારી ફક્ત અને ફક્ત તેનો ઉછેર કરી વૃક્ષને મોટું કરવાની રહેશે. સંસ્કૃતના એક શ્લોક પ્રમાણે દરેક પ્રાણીનું અન્નથી પોષણ થાય છે, એનું જતન થાય છે. અન્નને ઉત્પન્ન કરવા માટે પાણી જોઈએ અને પાણી માટે વૃક્ષની જરૂર પડે છે. વૃક્ષનો ઉછેર કરવો એક સેવા યજ્ઞ છે. આ સેવા યજ્ઞ દરેક મનુષ્યએ પોતાની યથાશક્તિ પ્રમાણે કરવું જોઈએ. આજના દિવસે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે. તો મુખ્ય મહેમાનો, આમંત્રિત મહેમાનો અને ગ્રામવાસીઓને આહવાન કરું છું કે આ સેવા યજ્ઞમાં આપણે સૌ ભાગીદાર થઈએ. આનાથી એકત્ર થતું બ્લડ થેલેસેમિયાના બાળકોને લોહીની બ્લડની પૂર્તિ કરશે અને કોઈની જિંદગી બચાવી આપણે. ચોકડી પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોકડી ગામ અને આજુબાજુના 6 ગામ જેવા કે વેળાવદર, ભાણેજડા, કોરડા, સમટિયાળા, નવી મોરવાડ અને જૂની મોરવાડ, આ 7 ગામ માટે એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવે છે, જેનો હેલ્પલાઇન નંબર 7062 010 છે. આ નંબર ઉપર કોઈ પણ માણસ ફોન કરવાથી આ સુવિધાનો લાભ લઈ શકે છે. ઉપરાંત આમાં જરૂર લાગતા પોતાનું અંગત મંતવ્ય પણ આપી શકે છે, જેથી કરીને સુધાર કરવાની ખબર પડે. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોકડી ગામમાં 12 ધોરણ સુધી અભ્યાસ કરતા 1371 જેવા સમથિંગ વિદ્યાર્થીને શ્રીમદ ભગવદ ગીતાજી ભેટ આપવામાં આવશે, જેથી કરીને ભગવદ ગીતાજી જેવો પવિત્ર ગ્રંથ ચોકડીના દરેક ઘર સુધી પહોંચી શકે. ચોકડી પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા સમયે એવો પ્રયત્ન ચોક્કસ કરવામાં આવશે કે ડિફેન્સની તૈયારી કરતા યુવાનો માટે એક લાઇબ્રેરી અને એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ લોકાર્પણ કરવામાં આવે. ફિઝિકલની જરૂર લાગતા યુવાનને હું પોતે તૈયાર કરીશ, જેથી
તરવરાટ, જનૂન, જુસ્સો અને શક્તિવાળા યુવાન તૈયાર થાય, જેને જોતા આપણને લાગે કે ઘટમાં ઘોડા થનગને, અંતમ વિંજે પાક, અણદીઠેલી ભોમ પર યૌવન માંડ્યા. અને આ યુવાનો આ પંક્તિને સાર્થક કરે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, નથી પરવા અમને નામો શીખે મોતની, અને મોતને પણ આવવા દો એકવાર લાગમાં. અસ્તુ, જય હિન્દ. હજી એકવાર દિલથી તાળીના ગડગડાટથી આપણે માહિતીને વધાવશું કે એમને એમના ગોલ. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી જાહેરાત કરવામાં આવે છે કે ચોકડી ગામમાં કોઈ પણ દીકરા દીકરીને આર્થિક પરિસ્થિતિના અભાવે શિક્ષણમાં કે અભ્યાસમાં તકલીફ પડતી હોય તો એનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ લે છે. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ જાગૃતિનો હતો, પણ શરૂઆતનું કામ કરતા થયું કે ખાલી પર્યાવરણ જાગૃતિ નહીં, લોકહિતના થઈ શકે તેટલા તમામ કાર્યો આપણે કરવા જોઈએ, આપણી યથાશક્તિ મુજબ આપણે કરવા જોઈએ અને તે કરીએ છીએ અને આવનારા સમયમાં પણ કરશું. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ આને અનુસંધાને તેના લોગોનું મુખ્ય સ્લોગન સેવા અસ્માકમ ધર્મ રાખ્યું છે. સેવા અસ્માકમ ધર્મ એટલે કે સેવા અમારો પરમ ધર્મ છે. વિજ્ઞાને મનુષ્યના જીવનમાં અનેક ક્રાંતિ સર્જી છે, પરંતુ 21મી સદીમાં પ્રવેશી ચૂકેલા માણસ માટે અનેક સમસ્યાઓ સર્જાતી જાય છે. તેમાંની એક ગંભીર સમસ્યા સર્જાતી જાય છે, જેનું આવનારા સમયમાં એને ખરાબ પરિણામ ભોગવવાનું છે. તે સમસ્યા છે પર્યાવરણ. પર્યાવરણ એ કુદરતની આપેલી અમૂલ્ય ભેટ છે, પરંતુ માણસોનું આના તરફ બહુ ધ્યાન ઓછું છે. જ્યારે ધ્યાન જવાનું છે ત્યારે બહુ મોડું થઈ જવાનું છે, અને આવનારી પેઢી આની કિંમત કરોડો રૂપિયા ખર્ચીને ચૂકવી નથી શકવાની, અને આવનારી પેઢી આની કિંમત ચૂકવશે, નુકસાન ભોગવીને ચૂકવશે. વૈજ્ઞાનિકોના સર્વેક્ષણ પ્રમાણે આજના વાતાવરણને સમતોલ બનાવવા માટે 1,00,000 કરોડ વૃક્ષોની આ દુનિયામાં જરૂર છે, ત્યારે વાતાવરણ સમતોલ થાય. આટલું કોઈ એક વ્યક્તિ આને કવર કરી શકે, આને પૂર્તિ કરી શકે એવું ન થઈ શકે. આના માટે બધાએ મળીને સંપૂર્ણ પ્રયાસ કરવો જોઈએ. મહાભારતમાં જે દ્રૌપદીનું ચીરહરણ વખતે શ્રી કૃષ્ણ ભગવાને તેના ચીર પૂજા, તેવી જ રીતે આજે આ ધરતી રૂપી દ્રૌપદીનું ચીરહરણ થાય ત્યારે તેનું રક્ષણ કરવા વાળું દુનિયામાં કોઈ નથી. આજે પણ ભીષ્મ પિતામહ અને દ્રોણ જેવા જે માણસો છે તે ચૂપ રહી જોવે છે, જે આવનારા સમયને ભોગવશે અને આવનારી પેઢીના નુકસાનનો વારસો આપીને જવાના છે. પણ અંગ્રેજીમાં એક કહેવત છે, કોઈ પણ ભૂલને સુધારી લેવા માટે કોઈ સમય મોડો નથી હોતો, હજી સમય છે. આને અનુસંધાને પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોકડી ગામમાં આવનારા સમયે એક હેલ્પલાઇન નંબર ઇસ્યુ કરવામાં આવશે. આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવાથી કોઈ પણ ઘરે વૃક્ષની હોમ ડિલિવરી આપવામાં આવશે, વૃક્ષારોપણ કરી આપવામાં આવશે. માણસની મુખ્ય જવાબદારી ફક્ત અને ફક્ત તેનો ઉછેર કરી વૃક્ષને મોટું કરવાની રહેશે. સંસ્કૃતના એક શ્લોક પ્રમાણે દરેક પ્રાણીનું અન્નથી પોષણ થાય છે, એનું જતન થાય છે. અન્નને ઉત્પન્ન કરવા માટે પાણી જોઈએ, અને પાણી માટે વૃક્ષની જરૂર પડે છે. વૃક્ષનો ઉછેર કરવો એક સેવા યજ્ઞ છે, અને આ સેવા યજ્ઞ દરેક મનુષ્યએ પોતાની યથાશક્તિ પ્રમાણે કરવું જોઈએ. આજના દિવસે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે. તો મુખ્ય મહેમાનો, આમંત્રિત મહેમાનો અને ગ્રામવાસીઓનું આહ્વાન કરું છું કે આ સેવા યજ્ઞમાં આપણે સૌ ભાગીદાર થઈએ. આનાથી એકત્ર થતું બ્લડ થેલેસેમિયાના બાળકોને લોહીની બ્લડની પૂર્તિ કરશે અને કોઈની જિંદગી બચાવી આપણે. ચોકડી પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોકડી ગામ અને આજુબાજુના 6 ગામ જેવા કે વેળાવદર, ભાણેજડા, કોરડા, સમટિયાળા, નવી મોરવાડ અને જૂની મોરવાડ, આ 7 ગામ માટે એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવે છે, જેનો હેલ્પલાઇન નંબર 7062 010 છે. આ નંબર ઉપર કોઈ પણ માણસ ફોન કરવાથી આ સુવિધાનો લાભ લઈ શકે છે. ઉપરાંત આમાં જરૂર લાગતા પોતાનું અંગત મંતવ્ય પણ આપી શકે છે, જેથી કરીને સુધાર કરવાની ખબર પડે. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોકડી ગામમાં 12 ધોરણ સુધી અભ્યાસ કરતા 1371 જેવા સમથિંગ વિદ્યાર્થીને શ્રીમદ ભગવદ ગીતાજી ભેટ આપવામાં આવશે, જેથી કરીને
ભગવદ્ ગીતાજી જેવો પવિત્ર ગ્રંથ ચોકડીના દરેક ઘર સુધી પહોંચી શકે. ચોકડી પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા સમયે એવો પ્રયત્ન ચોક્કસ કરવામાં આવશે કે ડિફેન્સની તૈયારી કરતા યુવાનો માટે એક લાઇબ્રેરી અને એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ લોકાર્પણ કરવામાં આવે. ફિઝિકલની જરૂર લાગતા યુવાનને હું પોતે તૈયાર કરીશ, જેથી તરવરાટ, જનૂન, જુસ્સો અને શક્તિવાળા યુવાન તૈયાર થાય, જેને જોતા આપણને લાગે કે ઘટમાં ઘોડા થનગને, આતમ વિંજે પાક, અણદીઠેલી ભોમ પર યૌવન માંડ્યા. અને આ યુવાનો આ પંક્તિને સાર્થક કરે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, નથી પરવા અમને નામોશી કે મોતની, અને મોતને પણ આવવા દો એકવાર લાગમાં. અસ્તુ, જય હિન્દ. હજી એકવાર દિલથી તાળીના ગડગડાટથી આપણે માહિતીને વધાવશું કે એમને એમના ગોલ પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી જાહેરાત કરવામાં આવે છે કે ચોકડી ગામમાં કોઈ પણ દીકરા દીકરીને આર્થિક પરિસ્થિતિના અભાવે શિક્ષણમાં કે અભ્યાસમાં તકલીફ પડતી હોય તો એનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ લેશે.